શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ બ્રિજ છે જેની ઉપરથી મોટા મોટા પાણીના જહાજ નીકળે છે? મિત્રો, તમે ગાડી અને ટ્રેનો માટે બનના પુલ તો જોયા હશે, પણ અમુક પુલ એવા છે કે જેની નીચેથી ગાડીઓ નીકળે છે અને ઉપરથી પાણી વહે છે. આ બ્રિજ ક્યાં છે ચાલો જાણીએ. સૌથી પહેલા વાત કરીએ તો મેગડેબર્ગ વોટર પુલ, જે જર્મનીમાં બન્યો છે. આ જહાજ માટે આવવા જવાનો દુનિયાનો સૌથી લાંબો પુલ છે. આની લંબાઈ 918 મીટર છે. જ્યારે આ બ્રિજ નતો ત્યારે જહાજને ફરીને જવું પડતું હતું. આ પુલને બનાવવામાં 3566 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. પણ મિત્રો, નેધરલેન્ડમાં એવો પણ બ્રિજ છે કે જેને જોઈને તમે એમ લાગશે કે ગાડી ગાયબ થઈ ગઈ છે આની નીચેથી. અહીંથી રોજના 28,000 થી વધારે વાહન નીકળે છે. આ પુલની લંબાઈ છે 25 મીટર. મિત્રો, દુનિયામાં એવો પણ શહેર છે જ્યાં બાઇક અને ફોર વ્હીલ બે માટે અલગ અલગ રોડ બની છે અને રોડ ખાલી હોય છે, તો એ અહીંયા કોઈ ટ્રાફિકના નિયમ નથી તોડી શકતો. અને મિત્રો, દુનિયામાં એવો પણ એક શહેર છે જ્યાં સ્કૂલના પ્લેગ્રાઉન્ડને જમીન ઉપર નહીં પણ બિલ્ડિંગના ટોપ પર બનાવવામાં આવ્યું છે. આ ક્યાં છે ચાલો જાણીએ. મિત્રો, ચીન જેવા દેશમાં એવી વસ્તુ જોવા મળે છે કે જે જોવામાં ખોટું જ લાગે. અને અહીંનો સૌથી અજીબોગરીબ શહેર છે ચોંકિંગ શહેર. આ શહેર ઊંચા પહાડ ઉપર બન્યો છે જ્યાં 1 કરોડથી પણ વધારેના માણસો રહે છે. આ શહેર આટલા ઊંચાઈ પર છે તોય આ શહેરમાં 1500 થી વધારે મોટી બિલ્ડિંગો પણ છે. અને અહીંયા ખુલ્લી જમીન મળવી એ બહુ જ અઘરું છે. એટલા માટે સ્કૂલનો પ્લેગ્રાઉન્ડ જમીન ઉપર નહીં પણ બિલ્ડિંગ ઉપર બનાવવામાં આવે છે. જ્યારે જાપાન એકમાત્ર એવો દેશ છે કે જ્યાં શહેરોમાં ગાડી અને ફોર વ્હીલ માટે બહુ જ કડક નિયમ હોય છે. શું તમે જાણો છો કે આજકાલ એઆઈ રોબોટ એટલા એડવાન્સ થઈ ગયા છે કે જે કામ પહેલા માણસો કરતા હતા, હવે એ કામ એઆઈ રોબોટ દ્વારા કરવામાં આવે છે. આ એકલો રોબોટ કેટલાક લોકો સાથે ગેમ પણ રમી શકે છે અને સામેવાળાને સહેલાઈથી હરાવી પણ શકે છે. અને રેસિંગ જેવી ગેમમાં પણ આ રોબોટ માણસો કરતા વધારે સ્પીડમાં દોડી પણ શકે છે. અને હવે બિલ્ડિંગમાં દિવાલને તોડવા માટે હવે માણસોની જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે આ રોબોટ થાયકા વગર કામ કરી શકે છે. અને જાપાન જેવા દેશોમાં તો માણસો જેવા દેખાતા રોબોટ બનવા લાગ્યા છે, જે માણસો દ્વારા પૂછવામાં આવતા બધા સવાલોનો જવાબ એક ચૂટકીમાં આપી દે છે. અને આ એઆઈ રોબોટથી માણસોને પણ પાલતુ પ્રાણી પણ બનાવવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટરનેશનલ ઉપર પહેલો એક્સપેરિમેન્ટ જાપાનમાં થયો હતો, જેમાં 29 લોકો એઆઈના હિસાબે એનું મોતનું કારણ પણ બન્યા. શું તમે જાણો છો કે ચાઇનામાં એવા પણ કબ્રસ્તાન છે જ્યાં માણસોને માટીની નીચે નહીં પણ કાચની નીચે દફનાવવામાં આવે છે? આ કબ્રસ્તાનમાં લોકો એની નરી આંખે એના સગા સંબંધીઓને કંકાલ બનતા જોઈ શકે છે. અને અહીંયા 1 થી 2 નહીં પણ 1000ની સંખ્યામાં કંકાલ પડ્યા છે. એવું એટલા માટે કર્યું છે કે અહીંના લોકો એના સગા સંબંધીને રોજ કબ્રસ્તાનમાં આ કાચની અંદર જોઈ શકે. અને ચાઇનામાં એવા પણ બ્રિજ બનાવવામાં આવે છે કે આ બ્રિજ ઉપર બહુ જ વજનવાળો ટ્રક પણ નીકળી જાય તો એ બ્રિજ દબાઈ જાય છે. એવું એટલા માટે થાય છે કે આ બ્રિજની નીચે કોઈ પિલોર નથી બનાવવામાં આવતી. અને સિમેન્ટથી બન્યા પછી પણ આવા બ્રિજ પાણી ઉપર તરતા રહે છે. એટલા માટે આ બ્રિજ વજનવાળા વાહનના લીધે દબાઈ જાય છે. અને મિત્રો, આ જોવામાં તમને બહુ જ મોટું અને વિશાળ ટ્રક દેખાતું હોય છે, પણ આ ટ્રક નથી, એક બિલ્ડિંગ છે જેને ટ્રકના આકારમાં બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ ચાઇનાના હુપ્સી શહેરમાં આવેલી છે. શું તમે જાણો છો કે દુનિયામાં એવો પણ એક દેશ છે જ્યાં એરોપ્લેનમાં મુસાફરી કરતા લોકોની સાથે સાથે એના સામાનનો પણ બહુ જ ધ્યાન રાખવામાં આવે છે? હવે તમને લાગતું હોય છે કે આ જાપાન છે, પણ એવું નથી. સૌથી પહેલા અમેરિકા જેવા દેશની વાત કરીએ તો ત્યાં સામાનને કંઈક આ રીતે ફેંકવામાં આવે છે અને ટ્રોલીમાં ભરવામાં આવે છે. અને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો કોઈ વાર સામાન તૂટી પણ જાય છે. અને ભારતમાં જ્યારે પ્લેનથી સામાન ઉતારવામાં આવે છે તો અડધું સામાન વચ્ચે રસ્તામાં જ પડી જાય છે. આ બાબતમાં જાપાન થોડુંક વધારે પડતું ધ્યાન આપે છે. અને ત્યાં સામાન ન તૂટે એટલા માટે ત્યાં આવા વર્કર રાખવામાં આવે છે. પણ આમાં સૌથી આગળ ચાઇના છે, જ્યાં સામાનની વધારે પડતી સેફટી રાખવામાં આવે છે અને કંઈક આ રીતે મશીનનો ઉપયોગ કરી અને તૂટવાથી બચાવવામાં આવે છે. અને મિત્રો, ચાઇનામાં એવી પણ ટ્રેન ચાલે છે કે જેની સ્પીડ એરોપ્લેનના સ્પીડની બરાબર હોય છે. આ ટ્રેનની સ્પીડ 600 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોય છે.